Emotional life is my first choice. There are two types of life to live in this world. One, use your mind, use your intellect. That is a successful way in this society. It is already proved in the world. But you have to use your mind every time. You will take your decision according to your benefits. You will avoid another people's benefits. You will look towards you only. This is one successful way to live in society. એક એવો રસ્તો છે જેમાં મન અને બુદ્ધિ કામમાં આવે, એનો જ ઉપયોગ થાય. જેની અંદર મારો શું લાભ છે એ તપાસવામાં આવે, જેની અંદર સામેવાળાનો શું લાભ છે એ ધ્યાનમાં લેવામાં ના આવે. મારો લાભ પહેલા, મારને નુકસાન ના થવું જોઈએ. મારું શું? આ મન આ કહે છે. પણ મારી ચોઈસ છે કે મારે દિલથી વિચારવું છે. I want to live with my heart, with my emotions. I don't care profit and loss. I don't bother advantages for my life. But I will look after the welfare of the mankind. હું એવું વિચારીશ કે બીજાનું શું થશે, બીજાનું મારા સિવાય. હું માત્ર મારું વિચારીશ તો એનું શું થશે. This is called emotion control. લાગણીથી તમારે જીવવું હોય ને તો તમારે શું કરવું પડે? તમારે તમારા અભિપ્રાયને અને સામેવાળાના અભિપ્રાયને બંનેને સરખાવવા પડે અને તમારો અને એનો એવો વિચાર છોડી દઈને કયો અભિપ્રાય સાચો છે, કયો અભિપ્રાય કલ્યાણ માટેનો છે એ પસંદ કરવો પડે. એ છે ઇમોશનલ ટર્નિંગ. હવે તમે જ્યારે વળો છો ત્યારે સમગ્ર વિચારશો. હા, એ વખતે બુદ્ધિનો ઉપયોગ કરશો કે કયો અભિપ્રાય સાચો છે. આમને આ લાગણીશીલ છે કે નહીં, આમાં લાગણી દેખાવી જોઈએ, કરવી જોઈએ કે નહીં. એ વખતે તમને તમારું મન મદદ કરશે, તમારા તર્ક, લોજિક તમને મદદ કરશે. ત્યારે વિચાર કરો કે આ જે વાત કરી રહ્યો છે એના કારણો કયા છે. વોટ આર ધ રીઝન્સ? અને કારણો સાચા છે, તમને સાચા લાગે છે? કોનો અભિપ્રાય સાચો છે, કોના કારણો સાચો છે? હા, આ તર્કબદ્ધ રીતે વિચારીએ કે કારણો સાચા હોઈ શકે, અભિપ્રાય સાચા હોઈ શકે. એના કયા કારણો છે? આ લાગણી એકલી તમે જો ઠાલવશો, મારે નથી વિચારવું કોઈ પણ બાબતમાં, તો આ સમાજમાં તમે નહીં જીવી શકો. કે સમાજની લાગણીઓ સાથે કોઈ નિસ્બત છે જ નહીં. સમાજ માત્ર બુદ્ધિથી ચાલે છે, માત્ર તર્કથી ચાલે છે. અને એ એટલું જ વિચારે છે કે માત્ર મને જ ફાયદો થાય, જેનું જે થવું હોય થાય, એને લાગણી સાથે કોઈ સંબંધ નથી. તો એવા સંજોગોમાં તમારે તમારી લાગણીને કેવી રીતે કંટ્રોલ કરવી કે જેનાથી તમને, આપણે એને નુકસાન નથી પહોંચાડવું પણ તમને નુકસાન ના થાય. આને કહે છે ઇમોશન કંટ્રોલ, જે આ સમયમાં બહુ જ જરૂરી છે. લાગણી પાછળ દોરવાઈ ના જવું, પાગલપન ના હોવું જોઈએ. હા, લાગણી હોવી જોઈએ, પણ પાગલપન હશે તો ડૂબી તો તમે જ જશો, તમે ચોક્કસ ડૂબી જશો.